આગળ વાત કરીએ તો રાજકોટ જેતપુર હાઈવેને લઈને કોંગ્રેસ હલ્લાબોલ કરશે। જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસ ઘેરાવો કરશે। રોડ નહીં તો ટોલ નહીંના નારા હેઠળ વિરોધ પ્રદર્શન કરવામાં આવશે। ધીમી કામગીરીને લઈને ટ્રાફિકની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે। સંપૂર્ણ રોડ તૈયાર ન થાય ત્યાં સુધી ટોલ નહીં ઉઘરાવવાની માંગ કરવામાં આવી છે। રાજકોટથી આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટ જેતપુર હાઈવેને લઈને કોંગ્રેસ દ્વારા હલ્લાબોલ કરવામાં આવશે। જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસ ઘેરાવો કરશે। વધુ માહિતી મેળવીશું। ફોન લાઈન પર સંવાદદાતા ઋષિ જોડાયા છે। ઋષિ, જે રીતની વાત અહીંયા આવી છે, ખાસ કરીને રોડ નહીં તો ટોલ નહીંના નારા સાથે કોંગ્રેસ વિરોધના મૂડમાં જોવા મળી રહી છે। અપડેટ શું વધુ આગળ? આ મુદ્દો ઉપડ્યો છે, રોડ નહીં તો ટોલ નહીં। જે રીતે રાજકોટથી જેતપુર અને પોરબંદર સુધીનો જે નેશનલ હાઈવે છે તે બિસ્મારથી એક તરફ 6 લેનનું કામ પણ શરૂ છે તો બીજી તરફ ભારે વરસાદને લીધે રોડનું પણ ધોવાણ થઈ ગયું છે અને અનેક જગ્યાએ ખાડાઓનું સામ્રાજ્ય છે। કોંગ્રેસે આ મુદ્દો ઉપાડ્યો છે, રોડ નહીં તો ટોલ નહીં। તે મુદ્દાને ધ્યાને રાખીને હાલ કલેક્ટરનો ઘેરાવ કોંગ્રેસ કરવાની છે। કોંગ્રેસ નેતાઓની જો વાત કરવામાં આવે તો ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, પાલ આંબલિયા સહિતના તમામ નેતાઓ જોડાશે અને રાજકોટ શહેર અને જિલ્લાના પણ તમામ આગેવાનો આ વિરોધમાં જોડાવાના છે। 12 વાગે રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ જવાના છે અને કલેક્ટરને ઘેરાવ કરી ઉગ્ર વિરોધ કરવાના છે। ખાસ કોંગ્રેસની એક જ માંગ છે કે રોડ સરખા આપો, બાદમાં ટોલ ટેક્સ ઉઘરાવો। જી બિલકુલ ઋષિ, આભાર વિગતો બદલ।